તો પૂજાને શું થઈ ગયું? આજ તો પૂજાને દવાખાને લઈ ગયા. કહાની કંઈક એવી. જય શ્રી રામ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. આપણે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા સવારમાં. અત્યારે વાગે છે 8:15 થઈ ગઈ છે ગાઈ જુઓ સવારમાં. અને અત્યારે જો વરસાદનું વાતાવરણ લાગતું નહીં. અને આ છે આપણો જોબુડો સરસ મજાનો. નીચે આવતા આપણે જોયું તો હોય તો પૂજાને અત્યારે સવારમાં કપડો હૂકવી છીએ. અને આપણે તો મમ્મીને બાર ગામ જવાના છીએ. તો અત્યારે જો જમના અને મમ્મીને તૈયાર થઈ જશે. જો ગાઈસ રશ્મિકાબેન ચેવા બૂમો પાડી કે ફટાફટ તૈયારી કરો કે મોડું થાય છે મમ્મી કે જવા. રશ્મિકાબેન કે તમારે આપવા નહીં. મેં કીધું મારે તો નહીં આપવાનું. વિરમસિંહ જો બેહી રહ્યા. મમ્મી ચેવા લાડ કરશે વિરમસિંહને. જેમ કે આજે તો મમ્મીને જઈ ઘણા દિવસ પછી મમ્માના ઘેર જવાનું છે. મમ્મીને રશ્મિકાને વિરમને તો બધા ઘેર છે. હું વિરમને પૂજાને ઘેર. તો જો ગાઈસ વિરમસિંહ એક્ટિવા બહાર કાઢી મમ્મીને મૂકવા જવાનું છે. જમનાબેન રેડી થઈ જશે. મમ્મી રેડી થઈ જશે અને આપણે મૂકી આવીએ મમ્મીને. તો જો ગાઈસ ત્રણ ફાઇનલ રેડી થઈ ગયા. પૂજાએ મંગાવી હતું ઓનલાઈન કુરિયર. તો કુરિયર આપણે લેવા જઈએ છીએ. તો અત્યારે જો આપણા હાથમાં કુરિયર આવી ગયું છે ફાઇનલી. કુરિયરના અંદર શું છે આપણે પછી જોઈએ. અને જો ગાઈસ અત્યારે પૂજા મોડી થઈ ગઈ છે 2 દિવસથી. તો આપણે જવાનું છે પૂજાને લઈને દવાખાને. તો પૂજાને પૂછે કે ચોકન દવાખાને જવું. પૂજા બોલતી નહીં. તો આપણે હવે હેડે છીએ પૂજાને દવાખાને લઈ જઈએ. પછી ગાડી આપણે એક્ટિવા ને અત્યારે જો પૂજાવા આવી ગઈ સર. પછી આપણે એક્ટિવા લઈને જઈશું આપણે દવાખાને. એટલી વારમાં આપણે નીકળી જઈએ છીએ બજાર તરફ જવા માટે. પૂજા પાછળ બેઠા છીએ ને એટલી વારમાં પછી આપણે દવાખાને પહોંચી જઈશું ફટાફટ. અને આપણે આવી જઈએ દવાખાને. કેસ બેસ લખાઈ દીધો છે. 2 જણા નંબર છે. 2 જણા પછી આપણે નંબર આવી જશે. નંબર આવતા પછી આપણે જઈશું દવાખાના અંદર સાહેબ જોડે. તો જો ગાઈસ આપણે આવી જશે. સાહેબ એમ કીધું છે કે મંચુરિયમ ખાધું ને એટલે થયું. તો આપણે પછી ઘેર તરફ નીકળી જઈએ ઘેર જવા માટે. અને હોય તો જો વિરમસિંહ બેસી જઈએ છીએ. અને આપણે અહીં પૂજાને જો કમ્પ્લીટ તૈયાર થઈ જશે કે અમને કમ્પ્લીટ સારું થઈ ગયું છે કે હવે તાવ નહીં આવે. અને એટલી વારમાં પછી મમ્મી કે અમે આવીએ. પછી અમારા મમ્મી આવી જશે મમ્માને ઘેરથી.